હેલો સ્ટુડન્ટ, આજે આપણે વાત કરશું ક્લાસ 12 એનસીઈઆરટી ચેપ્ટર નંબર 9 રે ઓપ્ટિક્સ ની અંદર આપણા એક્સરસાઇઝ ના નેક્સ્ટ સમ ની. તમને યાદ હોય તો લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે લોકો એક્સરસાઇઝ નો સમ નંબર 9.15, 9.16 અને 9.17 કમ્પ્લીટ કર્યો હતો. ચલો 9.18 છે એ થિયરિટિકલ સમ છે, એ તમારું હોમવર્કમાં ટ્રાય કરવાનો છે, બરાબર? અને ના ખબર પડે તો પૂછી લેજો. ઓકે, તો નેક્સ્ટ સમ આપણે સ્ટાર્ટ કરવાનો છે. એક્સરસાઇઝ સમ નંબર 9.19. 9.19 ચલો જોવો જોઈએ. તમને આખું ડ્રો જ કરી આપું છું. એકદમ નાનો સમ છે, આમાં જે તમને કન્ડિશન જે એક મળે એ તમારે એમસીક્યુ માટે અને જીનીટ માટે યાદ રાખવાની છે, એટલે એને અલગથી નોટ ડાઉન પણ કરી લેજો, બરાબર? ચલો આમાં તમને કીધું છે રૂમની એક વોલ છે, એના ઉપર એક સ્મોલ બલ્બ છે એ મૂકેલો છે, બરાબર છે? અને એ બલ્બનું એનાથી 3 મીટર ડિસ્ટન્સ ઉપર એક તમારી ઇમેજ છે એ લેવાની છે, ને એના માટે વચ્ચે તમારે એક કોન્વેક્સ મિરર કોન્વેક્સ લેન્સ રાખવાનો છે. તો એની તમારે ફોકલ લેન્થ કેટલી રાખવી જોઈએ? તો ક્વેશ્ચનમાં એમ નહીં સમજાય, હું તમને ડ્રો જ કરી આપું છું, બરાબર છે? જોવો જોઈએ. એક રૂમ છે એની આ એક વોલ છે, જો. ચલો આખો ડ્રો કરી આપું છું, ધ્યાન આપજો. આખો કમ્પ્લીટ રૂમ છે, બસ. એની એક વોલ ઉપર આ રીતે એક સ્મોલ બલ્બ છે. રેડી છે? એક્ઝામમાં ડ્રો કરવું કમ્પલસરી નથી, ખાલી સમજવા માટે છે. અને એની વચ્ચે તમારે કોન્વેક્સ મિરરનો યુઝ કરવાનો છે. તમારે કોન્વેક્સ મિરર, અને આ ડિસ્ટન્સથી સાંભળજો, એક્ઝેક્ટલી 3 મીટર ઉપર એક બીજી વોલ છે, બરાબર? આ એક ફર્સ્ટ વોલ છે જ્યાં બલ્બ છે, ને સેકન્ડ વોલ ઉપર તમારે એની જો ઇમેજ છે એને ફોર્મ કરવાની છે. આ જગ્યાએ તમારે એની ઇમેજ છે લેવાની છે, બરાબર છે? આ વોલ ઉપર. તો એના માટે એમ કીધું છે કે આની જે ફોકલ લેન્થ છે કોન્વેક્સ લેન્સની, એ તમારે કેટલી રાખવી જોઈએ કે તમને એક્ઝેક્ટલી 3 મીટર ઉપર આ તમને એની ઇમેજ મળી જાય. તો આની એક કન્ડિશન છે જે તમારે યાદ રાખવાની છે. આનું પ્રૂફ પણ આવે છે, પણ તમારા બુકમાં કંઈ આપેલું નથી અને આપણે કરવાની કંઈ જરૂર પણ નથી એક્ઝામમાં. તમારે એની શોર્ટકટ ડાયરેક્ટ યાદ રાખવાની છે, બરાબર? તો પેલા જોઈ લેજો ભાઈ. To form the real image, on screen. સ્ક્રીન એટલે સમજે આ જે વોલ છે એ શેનું કામ કરશે ભાઈ? અહીંયા સ્ક્રીન નું કામ કરશે, જ્યાં ઇમેજ ને આપણે કેપ્ચર કરશું. ખ્યાલ આવે? The real image on screen the minimum distance. હવે ખાસ ધ્યાન આપજો ભાઈ, the minimum distance between object, એટલે મેં જો ડ્રો કર્યું છે આખું, between object, ઓકે, and image. Object and image should be 4f. 4f એટલે સમજાય? આની ફોકલ લેન્થ ના 4 ટાઈમ. જોઈ લેજો. રિયલ ઇમેજ ફોર્મેશન કરવા માટે તમારે મિનિમમ ડિસ્ટન્સ, તમારે મેઇન એક જ પોઈન્ટ ઉપર ધ્યાન રાખવાનું છે ભાઈ. કોની વચ્ચેની વાત છે? બિટવીન ઓબ્જેક્ટ એન્ડ ડાયરેક્ટલી ઇમેજ. આ ઓબ્જેક્ટ ઇમેજની વચ્ચે જે ડિસ્ટન્સ છે ને આવડું, એ મિનિમમ 4f હોય, સમજાય? તો તમને સામે ઇમેજ મળે. બસ વાત થઈ ગઈ પૂરી. આ એક જ પોઈન્ટ તમારે યાદ રાખવાનો હતો, બરાબર છે? તો અહીંયા શું લખશો? So 4f is equal to 3 meter. So f is equal to 3/4 meter. ચલો 3/4 એટલે શું થાય? 0.75 મીટર. નાને તમે સેન્ટીમીટરમાં લઈ જાઓ તો શું આવે? 75 સેન્ટીમીટર. એટલે કે 75 સેન્ટીમીટર જેની ફોકલ લેન્થ હોય, બરાબર છે,
એવો તમે કોન્વેક્સ લેન્સ રાખો તો તમે એની ઇમેજ છે એ 3 મીટર ઉપર એક્ઝેક્ટલી તમને મળી જાય. કેવી ઇમેજ મળે? રિયલ ઇમેજ. આ એની કન્ડિશન છે. ચલો નેક્સ્ટ સમ. આ કન્ડિશન ક્યાંક અલગથી લખી લેજો ભાઈ. નેક્સ્ટ સમ જો, આ સમમાં પણ એક એક્સ્ટ્રા કન્ડિશન આવશે, સાંભળજો, જેનું પણ પ્રૂફ છે. અને આ સમ કરવાના પણ બે રસ્તા છે, પણ આપણે જે શોર્ટકટ વાળો રસ્તો છે એનાથી આગળ વધશું, અને એ તમને જીનીટમાં પણ કામ આવશે, ગુજકેટમાં પણ કામ આવશે. એટલે એ જે શોર્ટકટ છે એ પણ પાછી અલગથી ક્યાંક લખી લેજો. આખું ડ્રો કરી આપીશ, બાકી ક્વેશ્ચન નહીં સમજાય. રેડી છે? ચલો પહેલા હું ક્વેશ્ચન રીડ કરું છું. એક ઓબ્જેક્ટ છે ભાઈ, બરાબર, ત્યાંથી સ્ક્રીન આની જેમ જ છે, 90 સેન્ટીમીટર ઉપર એની ફાર ડિસ્ટન્સ ઉપર રાખેલી છે. આખું ડ્રો કરી આપું છું, નહીં તો ખ્યાલ નહીં આવે. બરાબર, ચલો ભાઈ, આ એક ઓબ્જેક્ટ છે, ધ્યાન આપજો. ત્યાંથી એક સ્ક્રીન જો 90 સેન્ટીમીટર ઉપર રાખેલી છે, સાંભળજો, જેને આપણે કહેશું કેપિટલ ડી ડિસ્ટન્સ. ઓકે, ચલો નેક્સ્ટ રીડ કરો. હવે તમારે એમાં બે લોકેશન આપ્યા છે કે જેની વચ્ચે 20 સેન્ટીમીટર ડિસ્ટન્સ હોય. સાંભળજો, કોઈ બી બે લોકેશન તમને મજા આવે એમ લ્યો, બટ એ બેની વચ્ચે આ જે ડિસ્ટન્સ છે, સાંભળજો, એ તમારે કેટલું લેવાનું? 20 સેમી તમને આપેલું છે કે 20 સેમી ઉપર બે લોકેશન લેવાના છે, જેને આપણે કહેશું સ્મોલ ડી. ધ્યાન આપજો ભાઈ, બરાબર. ઓકે, અને ત્યાં તમારે લાઈન બાય લાઈન, લાઈન બાય લાઈન, બે એક સાથે નહીં. શું મૂકવાનું છે? તો કે ત્યાં તમારે કોન્વેક્સ લેન્સ પુટ કરવાના છે, જો આ રીતે. એટલે હું ડેશ ડેશ ડ્રો કરું છું, સમજાય? કે બે એક સાથે નથી મૂકવાના, તમારે લાઈન બાય લાઈન લેન્સને તમારે મૂકવાના છે, બરાબર. એક વખત આ પોઈન્ટ ઉપર અને બીજી વખત 20 સેમી દૂર આ પોઈન્ટ ઉપર તમારે લેન્સ મૂકવાનો છે. અને બે વખત, સાંભળજો, એની જે ઇમેજ છે એ તમને સ્ક્રીન ઉપર મળવી જોઈએ. અહીંયા મૂકો ને તો ઓબ્જેક્ટને કાંઈ નહીં કરવાનું, સ્ક્રીનને કાંઈ નહીં કરવાનું. સાંભળજો, એની વચ્ચે 90 સેન્ટીમીટર ડિસ્ટન્સ તમારે મેઇન્ટેન રાખવાનું. એક વખત તમારે લેન્સ અહીંયા રાખવાનો, પછી ત્યાંથી ઇમેજ છે અહીંયા મળવી જોઈએ. સેકન્ડ ટાઈમ તમારે 20 સેન્ટીમીટર દૂર પાછો લેન્સ રાખવાનો, એની ઇમેજ પણ તમને ત્યાં જ મળવી જોઈએ. તો એના માટે તમારે શું ફાઇન્ડ કરવાનું છે ભાઈ? લેન્સની ફોકલ લેન્થ. ખ્યાલ આવે છે? એનો મતલબ કે લેન્સની એવી આપણે કેટલી ફોકલ લેન્થ રાખી કે જેથી તમને ઇમેજ છે એ બે વખત સ્ક્રીન ઉપર જ મળે. આખો ક્વેશ્ચન સમજાઈ ગયો? તો ચલો એની શોર્ટકટ જ છે ભાઈ. ટુ ગેટ image on screen when lens is put one by one time on 20 centimeter ડિસ્ટન્સ અપાર્ટ. ચોખ્ખું લખ્યું છે ભાઈ કે એકબીજાથી 20 સેન્ટીમીટર ડિસ્ટન્સ હોય એવા બે પોઈન્ટ ઉપર 1 બાય 1 તમારે જે લેન્સ છે એને પુટ એટલે કે મૂકવાનો છે. એની કન્ડિશન શું છે ભાઈ? ઓકે, મિનિમમ. તો સિવાયનો ડેટા કઈ આપ્યો જોવો જોઈએ. ઓકે, તમારે ફોકલ લેન્થ ફાઇન્ડ કરવા જોઈએ, સિવાય કઈ આપેલું નથી. બે જ ડેટા જો, કેપિટલ ડી, સ્મોલ ડી, વાત પૂરી. શું લખશો ભાઈ? મિનિમમ ફોકલ લેન્થ, ઓર યુ કેન સે ડાયરેક્ટલી લખો તો ચાલે. ફોકલ લેન્થ નું ઇક્વેશન શું થાય? એફ ઇઝ ઇક્વલ ટુ, તમારે યાદ જ રાખવાનું છે, કેપિટલ ડી સ્ક્વેર માઇનસ સ્મોલ ડી સ્ક્વેર અપોન 4 કેપિટલ ડી. આ ઇક્વેશન નું ગ્રુપ છે. આ ઇક્વેશન વગર પણ તમે આ સમ કરી શકો છો, પણ તમને આ શોર્ટકટ છે એ જીનીટ એમસીક્યુ માં કામ આવશે. ચલો, કેપિટલ ડી કેટલા છે જોવો જોઈએ ભાઈ? 90 સેન્ટીમીટર. અહીંયા શું કરશો? 90 હોલ સ્ક્વેર માઇનસ સ્મોલ ડી કેટલા છે જોવો જોઈએ? 20 એનો હોલ સ્ક્વેર ઇન ડિનોમિનેટર 4, અને અહીંયા શું હશે ભાઈ? કેપિટલ ડી છે 90. ઓકે, ચલો એફ ઇઝ ઇક્વલ, ચલો 9 નો સ્ક્વેર શું થાય? 81 થાય. પાછળ 2 0 મૂકી દેવાના. 2 નો સ્ક્વેર શું થાય? 4. પાછળ 2 0 અપોન 9 4 36 ઇઝ ઇક્વલ ટુ, રેડી? ચલો 8100 છે, એમાંથી તમે 400 કાઢશો એટલે કેટલા મળશે તમને? 7700 મળશે, બરાબર છે, અપોન 360. ચલો આનું ફાઇનલી આપણે શું કરી? ડિવિઝન કરી અને આન્સર આપણે ચેક કરીએ કે શું થાય છે, બરાબર? 7700 ડિવાઈડ બાય 360. ઓકે, તમને મળશે 21.38. ચલો આવી જાય છે પરફેક્ટ આન્સર ઓન 21.38 સેન્ટીમીટર.
રાઉન્ડ ઓફ કરશો એટલે કેટલા મળશે? 21.4 સેન્ટીમીટર. એટલે કે આ જે લેન્સ છે એની ફોકલ લેન્થ તમે 21.4 સેન્ટીમીટરના અરાઉન્ડ રાખો તો એ લેન્સ તમે એક વખત અહીંયા બીજી વખત 20 સેમી અપાર્ટ આ જગ્યાએ રાખો તો તમને બે વખત બોથ ટાઈમ યુ વિલ ગેટ ધ સેમ ઇમેજ ઓન સ્ક્રીન. ઓકે, ચલો તો આ શોર્ટકટ યાદ રાખી લેજો, તમને હાઇલાઇટ કરી દઉં છું. બરાબર, મિનિમમ કેવું કઈ ચોખવટ કરવાની કઈ જરૂર નથી ભાઈ, ફોકલ લેન્થ છે આટલી હોવી જોઈએ બસ. ચલો હવે ધ્યાન રાખજો, આપણે નેક્સ્ટ ટર્મની વાત કરી 9.21. આમાં ઘણી બધી વસ્તુ માંગેલી છે એટલે થોડી વાર લાગશે, એટલે બરાબર સમજીને કામ કરજો. બરાબર, ઓકે ચલો ભાઈ નેક્સ્ટ ટર્મ જો 9.21 એક્સરસાઇઝ 9.21. આમાં પણ આપણે ફિગર ડ્રો કરીને જ કામ કરશું, બાકી ક્વેશ્ચન તમને નહીં સમજાય. ચલો આમાં તમારે થોડુંક હાઇલાઇટમાં જવું પડશે. સાંભળજો, તમને એમ કીધું છે કે એક્સરસાઇઝનો જે 9.10 સમ છે એમાંથી તમારે ડેટા કલેક્ટ કરવાનો છે, તો હું તમને રેડીમેડ ડેટા કલેક્ટ કરી જ આપું છું, ડોન્ટ વરી. ચલો એક કોન્વેક્સ લેન્સ છે, ધ્યાન આપજો. એક કોન્વેક્સ લેન્સ છે, ચલો એની ફોકલ લેન્થ ઓલવેઝ પોઝિટિવ હોય તો અહીંયા આપણે લખી નાખી ભાઈ f1 ઇઝ ઇક્વલ ટુ પ્લસ 30 સેન્ટીમીટર. બરાબર છે. ચલો હવે નેક્સ્ટ છે કોનકેવ લેન્સ, ધ્યાન આપજો. એની ઓબ્વિયસલી જે ફોકલ લેન્થ છે કેવી હોય? નેગેટિવ હોય. તમે એને કહી દેશો f2 ઇઝ ઇક્વલ ટુ જો -20 સેન્ટીમીટર. ઓકે, અને આ બે લેન્સ છે એની વચ્ચે ડિસ્ટન્સ આપેલું છે, ધ્યાન આપજો ભાઈ 8 સેન્ટીમીટર, જેને આપણે કહીશું સ્મોલ ટી. ઓકે, ચલો 8 સેન્ટીમીટર આપેલું છે. તમારા લોકોએ ઘણી બધી વસ્તુ ફાઇન્ડ કરવાની છે. આની તમારે સૌથી પહેલા ઇફેક્ટિવ ફોકલ લેન્થ ફાઇન્ડ કરવાની છે. ઇફેક્ટિવ ફોકલ લેન્થનું ઇક્વેશન મેં તમને કરાવેલું છે 1/f1 + 1/f2. બટ એ ક્યારે એપ્લાય થાય? બે લેન્સ આ રીતે કોન્ટેક્ટમાં હોય તો. પછી મેં તમને એ પણ એક્સ્ટ્રામાં શીખવાડ્યું હતું જીનિટ માટે કે બે લેન્સની વચ્ચે સેપરેશન આપેલું હોય. સેપરેશન મતલબ સમજાય, ડિસ્ટન્સ આપેલું હોય તો એનું ઇક્વેશન શું થાય? 1/f ઇઝ ઇક્વલ ટુ 1/f1 + 1/f2 માઇનસ d/f1 × f2. તમારી નોટ્સમાં ચેક કરી લેજો, તમારી પાસે એ મળશે. ચલો સૌથી પહેલા આપણે શું ફાઇન્ડ કરશું? કેવા આવી જાય? 1/f ઓફ ઇફેક્ટિવ. હવે મેં તો તમને આની શોર્ટકટ પણ આપેલી છે, યાદ કરો કે એક કોન્વેક્સ અને કોનકેવ મિરર લેન્સ હોય તો જેની ફોકલ લેન્થ ઓછી હોય ને, ખ્યાલ આવે છે, એવું સિસ્ટમ આખી કામ કરે. આખું કોમ્બિનેશન છે ને આનું, એ કાં તો કોન્વેક્સનું કામ કરે અને કાં તો કોનકેવ મિરર તરીકે કામ કરે. કોન્વેક્સ મતલબ એ રેઇસને શું કરે? કન્વર્ટ કરે. અને કોનકેવ હોય એ રેઇસને ડાયવર્સ કરે. સમજાય છે? તો જોઈ લેજો, આન્સર એવો જ આવશે. જેને ન ખબર હોય, ભૂલાઈ ગયું હોય, એ હવે મારી એડવાઇસ સાંભળી લે. આ તમને શોર્ટકટ આપું છું કે જ્યારે કોન્વેક્સ ને કોનકેવ આપે તો જેની ફોકલ લેન્થ બેમાંથી ઓછી હોય ને એવું કોમ્બિનેશન જે બિહેવ કરે. કોની ફોકલ લેન્થ ઓછી છે? કોનકેવની. તો જોઈ લેજો આન્સર જે નેગેટિવ આવશે, એટલે કે કોનકેવ તરીકે બિહેવ કરશે. અને આ જે હું બોલું છું એ બધું તમને આગળ પાછી આપણે એ પછી બી સી ડી ઘણી બધી વસ્તુ ફાઇન્ડ કરવાની છે, એમાં આ તમને એડવાઇસ થઈ કામ આવશે, યાદ રાખજો. ઓકે, તો ચલો જોઈ છીએ શું થાય છે. બરાબર, 1/f1 + 1/f2 minus d/f1 × f2. So 1/f of effective, f of equivalent લખો તો ચાલે. 1/, ચલો શું થશે જોતા જાઓ ભાઈ, +30 + 1/- 20 માઇનસ, ચલો બે વચ્ચે ડિસ્ટન્સ કેટલું છે ભાઈ? 8 સેન્ટીમીટર. ઇન ડિનોમિનેટર +30 ઇન બ્રેકેટ -20. તો 1/f of effective is equal to, ચલો શું થશે ભાઈ? 1/30 માઇનસ 1/20. ધ્યાન આપજો ભાઈ, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 8/, ચલો શું થશે? 3 × 2 = 6 00. બરાબર છે. ચલો આનું આપણે એલસીએમ લઈ લઈ, એકદમ શાંતિથી કામ કરજો. આનો આપણે એલસીએમ લઈ લઈએ. ચલો 600. અહીંયા 600 કરવા માટે કેટલા ફૂટે છે બોલો? 20. અહીંયા શું હશે? 20 × 20 માઇનસ અહીંયા કેટલા ફૂટે છે? 30. 30 × 30. ચલો અહીંયા 600 રેડીમેડ જ છે, કોઈ મેટર નથી. બરાબર, કઈ પ્રોબ્લેમ નથી. ચલો રેડી છે બધું? 20 + 8 28 માઇનસ 30 કેટલા થાય ભાઈ? -2/600. ચલો થાય ત્યાં સુધી આપણે કેલ્સી યુઝ નથી કરવાનું, ડાયરેક્ટ ટ્રાય કરી છીએ. બરાબર ને? ચલો ને રેસિપ્રોકલ કરી નાખી ભાઈ. રેસિપ્રોકલ કરીએ એટલે f ઓફ ઇફેક્ટિવ મળી જાય /2. ચલો તમને મળશે સોરી સેન્ટીમીટરમાં આવશે ને ભાઈ. ઓકે, શું મળશે? -300 સેન્ટીમીટર.
આ તમારી સામે આવી ગયો આન્સર જોવો જોઈએ. શું કહેવા માંગે છે આ? કે માઇનસ એટલે કે નેગેટિવ આન્સર આવે છે. ધેટ મીન્સ કે આ જે આખું કોમ્બિનેશન છે એ નેગેટિવ નો મતલબ શું થાય બોલો? નેગેટિવ મારો ભાઈ ફોકલ લેન્થ એની હોય, કોનકેવની હોય ને, અહીંયા લખી જ આપું છું. કોમ્બિનેશન behaves as concave lens. રેડી? આવું બધું તમને વચ્ચે વચ્ચે પૂછાઈ શકે. આ બધી ઇન્ફોર્મેશન તમને હોવી જોઈએ, જોવો જોઈએ. હવે યાદ રાખજો કે હવે આપણે જેટલું પણ આગળ કામ કરશું આ સ્તંભની અંદર, એમાં આખી સિસ્ટમ જે કોનકેવનું કામ કરશે. કોનકેવ શું કરી છે એ તમને ખબર જ છે, રેસને ડાયવર્સ કરે. બરાબર છે? ચલો હવે નેક્સ્ટ આપણે વાત કરીએ આમાં ધ્યાન આપજો. હવે સેકન્ડ શું માંગ્યું છે? ચલો એટલે પાર્ટ નંબર 2. હવે ખાજાનો જો તમે એમ કહે છે ભાઈ કે જે ઇમેજનું તમને ડિસ્ટન્સ મળે શેના માટે? તો તમારે રેસ છે એનું પેરેલલ બીમ છે ઇન્સિડન્ટ કરવાનું છે. શાંતિથી વિચારજો. પેરેલલ બીમ છે રેસનું ઇન્સિડન્ટ કરવાનું છે. બરાબર છે? અને તમને એમ કહે છે કે આ રેસને તમે કઈ બાજુથી ઇન્સિડન્ટ કરો છો? મતલબ આમથી લેફ્ટ સાઈડ ઇન્સિડન્ટ કરો છો કે આમથી ઇન્સિડન્ટ કરો છો? એના ઉપર તમારો આન્સર જે ડિપેન્ડ કરે કે નહીં. મતલબ ફ્રોમ વિચ સાઇડ યુ આર ઇન્સિડેન્ટિંગ ધ રેસ, ધ પેરેલલ રેસ વિલ ડિપેન્ડ ઓન ધ આન્સર. આન્સર ઉપર એ વસ્તુની ઇફેક્ટ કાંઈ પડશે તો આપણે ચેક કરીએ. જો આમથી રેસ ઇન્સિડન્ટ કરી કે રાઈટ સાઈડથી કરી, જો આન્સર સેમ આવતો હોય તો કહી દેવાનું કે એનાથી કોઈ ઇફેક્ટ પડતી નથી. અને જો આન્સર ડિફરન્ટ આવે તો કહી દેવાનું કે રેસ તમે ક્યાંથી ઇન્સિડન્ટ કરો છો એ સાઈડ ઉપરથી ડિપેન્ડ કરશે કે કેવો તમને આન્સર મળશે. શાંતિથી ચાલે. આપણે શું બુદ્ધિ ચલાવશું ખબર છે કે એકવાર રેસને આમથી ઇન્સિડન્ટ કરી અને બીજી વાર શું કીધું છે આમથી કરો. આપણે શું બુદ્ધિ ચલાવશું કે રેસને આપણે આમ જ રાખશું, સમજાય? પણ એક વખત આ લેન્સને લેફ્ટ સાઈડ રાખશું અને રાઈટ સાઈડ. સેકન્ડ ટાઈમ શું કરશું ખબર છે? આ લેન્સ છે ને ઉપાડી અહીંયા મૂકી દેશું, આ લેન્સને અહીંયા, સમજાય? બધું એક જ થાય નહીં, વિચારજો. અને ચેક કરશું કે બેમાં આન્સર સેમ મળે છે કે નહીં. ચલો એ સિવાય કઈ ડેટા આપ્યો હોય હું તમને કહી દઉં. ઓકે, ચલો આટલો જ ડેટા આપેલો છે. આપણે પિક્ચર કરી સ્ટાર્ટ. આ શું હતું? પાર્ટ નંબર 1. બરાબર? ચલો પાર્ટ નંબર 2 ની વાત કરી. અગેન તમને ડ્રો કરી આપું છું તો જ તમને આખું સમજાશે. ચલો 1.5 મિનિટ થશે, જોતા જાજો. આમાં તમને આખો ડેટા અને જેટલું કેલ્ક્યુલેશન કરાવું છું ને એ બધું ફિગરમાં તમને રેડીમેડ મળી જશે. 100% ખ્યાલ આવી જશે કે શું કહેવા માંગે છે. રેડી છે? તમે બસ ખાલી ધ્યાન આપજો. f1 = 30 સેમી, f2 = -20 સેમી. હવે બરાબર ધ્યાન આપજો. આ વચ્ચે સેપરેશન કેટલું છે? 8 સેમી. ચલો મેં શું કીધું ભાઈ કે રેસ છે, રેસ પેરેલલ ઇન્સિડન્ટ થાય છે. જે તમને કીધેલું છે ક્વેશ્ચન ઉપર તમારું ધ્યાન હોવું જોઈએ. બરાબર છે? પેરેલલ એના ઉપર ઇન્સિડન્ટ થાય છે એટલું દિમાગમાં રાખજો. બરાબર? ચલો હવે આપણે આ કોમ્બિનેશનથી જે તમને ઇમેજ મળે એ તમારે ફાઇન્ડ કરવાની. એકદમ ઈઝી વસ્તુ જ છે. એમાં આપણે બહુ બુદ્ધિથી કામ કરશું, ધ્યાન આપજો. ચલો તમે જ મને કહ્યું ભાઈ કે આ પેરેલલ રેસ આવે તો પેરેલલ બીમ આવે તો તમને આ ફર્સ્ટ લેન્સ છે આપણો કોન્વેક્સ, એ તમને ઇમેજ ક્યાં આપે? વિચારો. એની ફોકલ લેન્થ ઉપર આપે. તો ભાઈ આપણે ખોટી શું કામ માથાકૂટ કરી અને લેન્સ ફોર્મ્યુલા યુઝ કરવો અને ઇમેજ ફાઇન્ડ કરવી? પેલી ઇમેજ તો આપણને ફ્રીમાં મળી જશે. તો આપણે શું બુદ્ધિ ચલાવશું? લખી નાખવાનું. રેડી? કે convex lens will form the image of, ક્લિયર લખેલું છે, રીડ કરો, પેરેલલ રેસ ઓન ઇટ્સ ફોકલ લેન્થ. કે ભાઈ પોતાના ફોકલ લેન્થ ઉપર તમને શું કરશે? ફોકલ પોઈન્ટ ઉપર તમને શું આપશે? ભાઈ એની ઇમેજ છે એ તમને ફોર્મ કરીને આપશે. રીડ કરી લો. કોન્વેક્સ લેન્સ છે ઇમેજને ફોર્મ કરશે પોતાના ફોકલ પોઈન્ટ ઉપર. શું કામ? બીકોઝ ધ રેઝ આર પેરેલલ ઇન્સિડન્ટ ઓન ઇટ. ઓકે, ચલો ભાઈ એક કામ તમને ફ્રીમાં મળી ગયું કે તમને ફર્સ્ટ ઇમેજ શું મળશે? ફર્સ્ટ કહેવાય ને ભાઈ, બે લેન્સ છે એટલે બે ઇમેજ મળે. આ તો ફર્સ્ટ છે. ચલો આની ફોકલ લેન્થ પોઝિટિવ છે એટલે તમારે અહીંયા શું લખવાનું? +30 સેમી. સમજાય? ચલો હવે બરોબર ધ્યાન આપજો. આ 30 સેમી ક્યાંથી મેળા ભાઈ? વી આર ટોકિંગ અબાઉટ કોન્વેક્સ લેન્સ. કોન્વેક્સ લેન્સથી મેળા ત્યાંથી ડ્રો કરી નાખો, જોવો જોઈએ. આજે મને ઇમેજ મળી એ 30 સેમી એટલે ક્યાં રાઈટ સાઈડ હશે? શાંતિથી વિચાર્યો. બીકોઝ આટલું થાય 8 સેમી, અહીંયા ક્યાં થશે?
ધ્યાન આપજો ભાઈ. તો તમને આ ફર્સ્ટ ઇમેજ છે એ મળશે આઈ ડેશ. રેડી છે? હવે આપણી ગોલ્ડન લાઈન કઈ ભાઈ? કે ફર્સ્ટ લેન્સની જે ઇમેજ છે શું થાય બોલો? સેકન્ડ લેન્સ માટે ઓબ્જેક્ટનું કામ કરે. રેડી? એટલે હું એને ગોલ્ડન લાઈન કહું છું. મેં પહેલા કીધું હતું કે તમને બહુ કામ આવશે. શું લખશો? The image formed by first lens. The image formed by first lens will act as, or you can say behave as, object for second lens. ઓકે છે? ચલો હવે આપણે બધી જે ચર્ચા કરશું એના માટે કરશું સેકન્ડ લેન્સ માટે. અહીંયા ચોખ્ખું લખી આપું છું ભાઈ, ફોર સેકન્ડ લેન્સ. હવે તમારું બધું ફોકસ ક્યાં હોવું જોઈએ? આ સેકન્ડ લેન્સ ઉપર હોવું જોઈએ, બાકી બધું ભૂલી જાઓ. ઠીક છે? ચલો સેકન્ડ લેન્સ માટે આપણે ડેટાને કલેક્ટ કરી, થોડીક બુદ્ધિ ચલાવજો. એટલે મેં તમને બધું ડ્રો કરી આપ્યું છે. ફર્સ્ટ લેન્સ ત્યાં 30 સેમી છે, તો સેકન્ડ લેન્સ થી કેટલું થયા? આ બે વચ્ચે સેપરેશન કેટલું છે? 8 સેમી. સમજાય છે? તો તમે 30 માંથી 8 ને માઇનસ કરી નાખો. બોલો જોઈએ કેટલું થાય? 22 સેમી થાય. આપણે સેકન્ડ લેન્સની ચર્ચા કરતા હોય તો ડેટા તમારે ક્યાંથી લેવો પડે? સેકન્ડ લેન્સથી. ચલો ભાઈ, એક વસ્તુ તમને ફ્રીમાં મળી ગઈ. યુ કેટલા મળશે? પ્લસ મળશે. ભાઈ શું કામ? તો કે આ વખતે આ જે ફર્સ્ટની ઇમેજ છે સેકન્ડ માટે ઓબ્જેક્ટનું કામ કરે છે. એ ઓબ્જેક્ટ આ લેન્સની રાઈટ સાઈડ છે તો પ્લસ આવશે. અને ચલો આપણને ઇમેજ ક્યાં મળી હતી? 30 ઉપર. એમાંથી આ સેપરેશન શું કરવું પડે? માઇનસ. એક એક વસ્તુ તમને લખી પણ આપું છું, ડોકમાં કરી આપું છું. ગમે ત્યારે રીડ કરશો તમને સમજાઈ જશે. ચલો ઓબ્જેક્ટ ડિસ્ટન્સ મળી ગયું. ફોકલ લેન્થ આપણી પાસે રેડીમેડ જ છે F2. હવે તમે જ કયો જોઈ કે આપણને આરામથી ફાઇનલ ઇમેજ છે એ ડિસ્ટન્સ મળી જાય કે ન મળી જાય. ચલો અગેન આપણે શું કરશું? હવે મિરર ફોર્મ્યુલા યુઝ કરશું. શું હશે બોલવું જોઈએ? સોરી, લેન્સ ફોર્મ્યુલા. લેન્સ ફોર્મ્યુલા યાદ કરજો ભાઈ, આગળ માઇનસ આવ્યો, ભૂલાય નહીં. માઇનસ 1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f. બધામાં આગળ શું લખી નાખશું? 2. ઓકે? ચલો ભાઈ, ડેટા મૂકીથી શું થાય આપણે જોઈ. તો 1/, અહીંયા શું છે ભાઈ? માઇનસ છે. ચલો હા, હવે યુ ની વાત કરીએ. યુ આપણને કેવા મળ્યા? +22. ઓકે? તમે મૂકી દેશો +22. 1/v2 તમારે ફાઇન્ડ કરવાનું છે. અને આ શું હશે ભાઈ? ચલો સેકન્ડ માટે ફોકલ લેન્થ કેટલી છે? કોન્કેવ હોવાથી -20 છે. રેડી? તો 1/v2 ઇઝ ઇક્વલ ટુ, ચલો -1/22 સામે જાય તો પ્લસ થઈ જાય. 1/22 -1/20 એઝ ઇટ ઇઝ. તો 1/v2 ઇઝ ઇક્વલ, ચલો એલસીએમ લો. 20 1 20 -22 1 22 upon 22 2 44 અને 0 બીજો. So 1/v2 is equal to, so say by -2/440. Last step, so v2 is equal to reciprocal करो जी, so say -440 divide by 2, તમને મળશે finally -220 centimeter. રેડી છે? આ ઇમેજ તમને ક્યાંથી મળી? બોલો ભાઈ. સેકન્ડ લેન્સ થી મળી, because we are talking about second lens. બરાબર? ચોખ્ખું લખી જ આપવું છે. ચલો જોવો જોઈએ. ફ્રોમ સેકન્ડ લેન્સ. અને કોઈ પૂછે સેકન્ડ લેન્સ થી કઈ બાજુ, લેફ્ટ કે રાઈટ, તો તમે જ આન્સર આપો નેગેટિવ છે, લેફ્ટ સાઈડ. આ બાજુ ક્યાંક તમને 22 સેન્ટીમીટર ઉપર મળે. શું કામ 22 મળ્યું આટલું દૂર? ખબર છે? આ આપણો આન્સર. કે આ જે સિસ્ટમ છે ને કોનકેવ લેન્સ તરીકે બિહેવ કરે. ને કોનકેવનું કામ જ શું છે ભાઈ? ડાયવર્સ કરવાનું. એટલે રેસ નહીં, ડાયવર્સ કરી દૂર સુધી પહોંચાડે. એટલે માંડ ક્યાંક તમને દૂર ઇમેજ મળે. હવે આપણને જે આન્સર છે ને સાંભળજો, એ સેન્ટરથી આપ્યો છે. ક્યાંથી? સમજાય? તમે ક્લેરિફાઈ કરજો. આપણો આન્સર આવી ગયો પણ આપણને આન્સર છે સેન્ટરથી આપ્યો છે. તો આપણે શું કરીએ ભાઈ? ચલો એને સેન્ટરથી લખીએ. ચોખ્ખું લખી આપું છું ભાઈ, ફ્રોમ સેન્ટર. સાંભળજો, ફ્રોમ. હજી તો અડધો જ આન્સર આવ્યો છે ભાઈ, બહુ લાંબુ છે આ. ચલો ક્લેરિફાઈ કરું છું. ફ્રોમ સેન્ટર કેટલું થશે બોલો? સેન્ટરથી મારે મેઝર કરવું હોય, સેન્ટરને હું કીધું ચલો ફોર એક્ઝામ્પલ P. બસ ફ્રોમ સેન્ટર P V2 કેટલું થશે? સેન્ટરથી મેઝર કરું તો અહીંયાથી કેટલું છે? 220 લેફ્ટ સાઈડ. સેન્ટરથી ધ્યાન આપજો ભાઈ, ઉતાવળ ન કરતા, બધું લખી આપું છું. આ 4 સેમી બે બાજુ થાય. અહીંયાથી 220 લેફ્ટ સાઈડ હોય, અહીંયાથી
આ 4 સેમી ને માઇનસ કરી નાખો, અહીંયાથી કેટલું થાય બોલો? -220 + 4 -216 સેન્ટીમીટર, બરાબર છે. આ સેન્ટરથી તમને આ જગ્યા ઇમેજ મળે, ફાઇનલ ઇમેજ. ચલો આ તમારો પહેલો આન્સર આપણે ચેક કરી લઈએ, બરાબર. ચલો આવી જાય છે. હવે મેં શું કીધું ભાઈ, બે રસ્તા છે. હવે આ રેસને તમે રાઈટ સાઈડથી ઇન્સિડન્ટ કરો ને કાં આપણે શું બુદ્ધિ ચલાવી, આમ જ રાખી લેન્સને તમે શું કરી નાખો, ઇન્ટર એક્સચેન્જ કરી નાખો. શું થાય છે આપણે જોઈએ. રેડી? ચલો હવે જુઓ જોઈએ પાર્ટ નંબર 3. મેં શું કીધું કે આપણે રેસને એમ રાખી, લેન્સ તેની ઇન્ટર એક્સચેન્જ કરી નાખી, બરાબર છે. અને ચેક કરી કે ભાઈ એનાથી કઈ ડિફરન્સ આવે છે કે નહીં. રેડી છે? ચલો આ બધું તમારા માટે રેડીમેડ છે. હવે આને આપણે કહી દઈએ f1. ચલો કેટલી છે ફોકલ લેન્થ? યાદ કરો જી, -20 સેમી, બરાબર. f2 શું થશે? +30 સેમી. આ બે વચ્ચે સેપરેશન કેટલું છે ભાઈ? 8 સેન્ટીમીટર. અને રેસ છે એના ઉપર પેરેલલ ઇન્સિડન્ટ થશે. જો હજી તમારી પાસે એક ચાન્સ છે, ત્યાં કઈ ડાઉટ રહી ગયો હોય તો બધી પ્રોસેસ આપણે વર્ડ ટુ વર્ડ સેમ ફોલો કરવાના છીએ. ચલો અહીંયા પાછું શું લખશું બોલો જોઈએ કે ફર્સ્ટ લેન્સ છે એને પેરેલલ રેસ આવશે ભાઈ, એનું ઇમેજ ક્યાં ફોર્મ કરશે બોલો? એના ફોકલ પોઈન્ટ ઉપર જ કરશે ને. શું લખશો? again same line, the first lens will form the first lens is will form the image of parallel beam on its focal point, બરાબર ને? ચલો તો તમને ફાઇનલ ઇમેજ ક્યાં મળશે બોલો? So you will get V1 is equal to કેટલો હશે બોલો ભાઈ? એની ફોકલ લેન્થ કેટલા પોઈન્ટ ઉપર છે? -20 સેમી. જો ધ્યાન આપજો, -20 સેમી ફર્સ્ટ લેન્સ થી અહીંયા ક્યાંક થાય. જો અહીંયા તમને એની ફર્સ્ટ ઇમેજ મળે, વિચાર લેજો. -20 એટલે ક્યાં થાય? લેફ્ટ સાઈડ થાય ને ભાઈ. ચલો હવે પાછી આપણી ગોલ્ડન લાઈન. આ ઇમેજ થઈ શું કરશે? સેકન્ડ લેન્સ માટે ઓબ્જેક્ટ નું કામ કરશે. રેડી? તો ચલો શું લખશું બોલો? ધીસ આપણી ગોલ્ડન લાઈન, ધ ઇમેજ ફોર્મડ બાય ફર્સ્ટ લેન્સ will behave as object for second lens. રેડી છે? હવે તમે જ વિચારો છો ભાઈ કે સેકન્ડ લેન્સ ની આપણે વાત કરી. નાવ ફોર સેકન્ડ લેન્સ. ચલો સેકન્ડ લેન્સ ની વાત કરી તો તમે જ કહો એના માટે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ કેટલું આવશે? 8 સેન્ટીમીટર આ અને 20 આ. બધું લેફ્ટ સાઈડ છે. લેફ્ટ સાઈડ શું આવે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ બોલો? નેગેટિવ આવે કે નહીં? શું આવશે? 8 + 20. તમને ડ્રો કરેલું પર દેખાય છે, જોઈ લો, -28 સેન્ટીમીટર. ચલો આ સેકન્ડ લેન્સ છે, એની ફોકલ લેન્થ કેટલી? આને આપણે 2 કહી દઈએ. નામ 30 સેમી પ્લસ છે, એટલે શું હશે? +30 સેમી. અને તમારે શું ફાઇન્ડ કરવા છે? એની ફાઇનલ ઇમેજ. જોઈ કે આપણને ફાઇનલ ઇમેજ થઈ સેમ ડિસ્ટન્સ ઉપર મળે છે કે નહીં, બરાબર છે? ચલો ભાઈ જોતા જાજો. શું એપ્લાય કરશો તમે લેન્સ ફોર્મ્યુલા? શું છે ભાઈ? -1/u + 1/v is equal to 1/f. ચલો બધામાં શું કરશો? અહીંયા તમે 2 2 2. તો -1/, ચલો આ વખતે u છે એ નેગેટિવ છે, -28 કરશો +1/v2 you have to find out and 1/f2. ચલો આની f2 કેવી છે? સેકન્ડ લેન્સ ની આ વખતે પોઝિટિવ 30 સેમી આવશે. ચલો ધ્યાન આપજો ભાઈ, શું થશે? માઇનસ પ્લસ 1/28 પ્લસ 1/v2 is equal to જોવું જોઈએ 1/30. ઓકે, સો 1/v2 is equal to શું થશે બોલો? 1/30 માઇનસ
1/28 प्लस है 1/v2 इज इक्वल, चलो 28 वन जा 28 माइनस 30 वन जा 30 अपॉन, चलो आ कई રીતે ફાઇન કરશો, જો 3 સાથે કરી, ચલો મલ્ટીપ્લિકેશન 3 8 जा 24 ઉપર 2 આવશે, 3 2 जा 6 પ્લસ 2 8 અને 1 0, ઓકે, તો 1/v2 ઇઝ ઇક્વલ, ચલો શું આવશે -2 अपॉन 840, so finally reciprocal કરશો એટલે શું આવશે, v2 is equal to minus 840 by 2, so v2 is equal to minus 427. જોઈ લો આ આન્સર પર નેગેટિવ આવ્યો, ઓલો આન્સર નેગેટિવ હતો. નેગેટિવનો મતલબ સમજાય કે એક તો તમને ઇમેજ બહુ દૂર મળશે અને માઇનસનો મતલબ કે તમને લેફ્ટ સાઈડ મળશે, આખો જે કોમ્બિનેશન છે એ કોન્કેવ તરીકે બિહેવ કરશે. ચલો હવે મેં તમને કીધું એ જ પ્રમાણે કે આપણે સેન્ટરથી વિચારીએ તો શું થાય બોલો જોઈએ. સેન્ટરથી આ 4 સેમી હોય, આ બી 4 સેમી હોય, ચલો તો આ સેકન્ડ લેન્સ છે ત્યાંથી 420 આ બાજુ લેફ્ટ સાઈડ, આપણે સેન્ટરથી મેજર કરવું હોય તો 4 શું કરી નાખવાના, ઓછા કરી નાખવાના. શું આવશે ભાઈ, ફ્રોમ સેન્ટર ઓ કોમ્બિનેશન, બરાબર ને, ફ્રોમ સેન્ટર v2 ઇઝ ઇક્વલ કેટલા થશે ભાઈ, -420 પ્લસ 4 શું આવશે, -4116 સેન્ટીમીટર. હવે તમે જોઈ શકો છો ભાઈ કે બે આન્સર સરખા નથી આવતા. એની પહેલા આન્સર શું આવ્યો તો 216, સમજાય, અત્યારે આન્સર શું આવ્યો 416, મતલબ કે બે આન્સર સેમ નથી. તો ફાઇનલી તમે શું લખશો બોલો જઈ, હિયર we are getting different image distance from center, ચોખ્ખું લખી આપું છું ભાઈ, from center when direction of parallel beam ચેન્જ કરે, બરાબર, ડાયરેક્શન ઓફ પેરેલલ બીમ ચેન્જ કરી આપણે એક વખત આ બાજુ એક વખત રાઈટ સાઈડથી તો આપણને આન્સર ડિફરન્ટ મળે છે. so from where parallel rays, or you can say from, આમ પણ લખી શકાય, from which side, બુક પ્રમાણે લખો તો from which side parallel rays incident on lens is dependent શું લખ્યું એમાં રીડ કરવો જોઈએ, ક્વેશ્ચન અહીં જ આપણે કરી. ઓકે, યસ, ડિપેન્ડન્ટ છે કે એની જ વાત છે. ઇઝ ડિપેન્ડ, બરાબર, ડિપેન્ડ કરે છે. આ રહ્યો તમારો ચલો ફાઇનલ આન્સર. હજી પણ ધ્યાન રાખજો, આમાં એક વસ્તુ બાકી છે, મેં કીધું ને બહુ લાંબો સમ છે. હજી એક તમારે પાર્ટ નંબર 3 ફાઇન કરવાનો છે, એમાં સેમ પ્રોસેસ આપે પણ હવે બધો ડેટા છે સાંભળો એ અલગ આવશે. આપણે હવે એની વાત કરીએ. ઓકે, ચલો ભાઈ રીડ કરો. હજી એક લાસ્ટ વસ્તુ તમારે ફાઇન કરવાની, આના પર તમને ડ્રોઈંગ કરી આપું છું. હજી જે આપણે પ્રોસેસ કરી રિપીટ થશે. હવે આ જે સિસ્ટમ છે પાછું જે હતું એ ડ્રો કરી નાખું. જો પહેલા શું હતું યાદ છે, કોન્વેક્સ મિરર. ચલો અહીંયા શું હતું, f ઇઝ ઇક્વલ ટુ, જો દી ક્વેશ્ચનમાં 30 સેમી, બરાબર. અહીંયા શું હતું ભાઈ, કોન્કેવ મિરર, f ઇઝ ઇક્વલ ટુ -20 સેમી. આ બે વચ્ચે સેપરેશન કેટલું છે બોલો જઈ, 8 સેન્ટીમીટર, બરાબર. ચલો હવે ક્વેશ્ચન રીડ કરો, આખો ડ્રો કરી આપું છું કે 1.5 સેન્ટીમીટરની હાઇટની એક ઓબ્જેક્ટ છે. તો એ તમે શું મૂકશો ભાઈ, ઓબ્જેક્ટ હાઇટ HO 1.5 સેન્ટીમીટર અને એનું તમને ચોખ્ખું લખ્યું છે કોન્વેક્સ લેન્સથી ડિસ્ટન્સ આપ્યું છે, એટલે યુ આપેલો કહેવાય કોન્વેક્સ લેન્સથી કેટલો છે 40 સેન્ટીમીટર. ચલો હવે કોમન સેન્સની વાત છે, તમને આટલું આપી દઈએ એટલે તમને ઇમેજ ફોર્મેશન કરતા આવડી જાય, બીકોઝ આ થર્ડ ટાઈમ આપણે રિપીટ કરી છીએ.
તમારે શું કરવાનું છે ખબર છે? બે લેન્સની ટોટલ તમારે કોમ્બિનેશનની મેગ્નિફિકેશન અને ઇમેજ હાઇટ ફાઇન કરવાની છે. હવે ઇમેજ હાઇટ છે એ મેગ્નિફિકેશન ફાઇન કરો એટલે ઓટોમેટિક તમને આવડી જ જવાની. તો ચલો આપણે પિક્ચર કરી સ્ટાર્ટ ફટાફટ. શું લખશું ભાઈ? એકદમ ક્લેરિફાઈ કરી નાખશું કે ભાઈ ફોર લેન્સ વન. ચલો લેન્સ વન ની વાત આવે તો બધી વસ્તુનું ધ્યાન તમારું લેન્સ વન ઉપર હોવું જોઈએ. લેન્સ વન માટે U1 કેટલા છે જોવો જોઈએ. ફોર લેન્સ વન U1 ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ સાઈડ છે એટલે માઇનસ આવશે ને ભાઈ, -40 સેમી. ચલો લેન્સ વન માટે ફોકલ લેન્થ કેટલી છે? f1 ઇઝ ઇક્વલ ટુ +30 સેમી. ઓકે, લેન્સ વન ની જે ઇમેજ ફોર્મેશન છે, ઇમેજ ડિસ્ટન્સ એ તમારે ફાઇન કરવાની છે. તો ધ્યાન આપજો ભાઈ. અગેન શું લગાડશો તમે? લેન્સ ફોર્મ્યુલા એપ્લાય કરશો -1/u +1/v ઇઝ ઇક્વલ ટુ 1/f. આ બધામાં શું હશે ભાઈ? 1 1 1. ઓકે, -1/. તો u1 કેટલા છે જોવો જોઈએ? -40 પ્લસ v1 તમારે ફાઇન કરવાના છે. તો f1 કેટલા છે ભાઈ? +30. રેડી? તો ચલો ધ્યાન આપજો ભાઈ, માઇનસ માઇનસ પ્લસ થશે. 1/v1 ઇઝ ઇક્વલ ટુ 1/30. માઇનસ માઇનસ પ્લસ, નવીન સામે જાય એટલે શું થાય? માઇનસ 1/40. ચલો એલસીએમ લ્યો. 40 1 ઝા 40, -30 1 ઝા 30 અપોન, ધ્યાન આપજો, 4 3 ઝા 12 00. ચલો આને રેસિપ્રોકલ કરું છું, ધ્યાન આપજો. 40 - 30 કેટલા થાય? 10. બટ એ 10 ક્યાં જશે? નીચે. 1200 ક્યાં જશે? ઉપર. ચલો એક એક ઝીરો કટ, તમને મળશે 120 સેન્ટીમીટર. ધ્યાન આપજો ભાઈ, આ 120 સેન્ટીમીટર પ્લસ પોઝિટિવ છે. ધેટ મીન્સ આપણે વાત તેની કરી હતી આપણે ફર્સ્ટ લેન્સની. તો ફર્સ્ટ લેન્સથી તમને ક્યાં મળશે? ડાયરેક્ટ ડ્રો જ કરી આપું છું અહીંયા ત્યાં તમને. ચલો આની ફર્સ્ટ ઇમેજ મળશે એટ 120 સેન્ટીમીટર ડિસ્ટન્સ. બરાબર. પાછી આપણી ગોલ્ડન લાઈન શું લખશો ભાઈ? બોલો જોઈએ. ધ ઇમેજ ફોર્મ્ડ બાય ફર્સ્ટ લેન્સ will behave as object for second lens. હવે વિચારીને કામ કરજો ભાઈ. હવે આપણે બધું શેના માટે લખશું? ફોર લેન્સ 2. ચલો લેન્સ 2 માટે ડેટા બોલો જોઈએ. લેન્સ 2 માટે હવે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ કેટલું થાય? વિચારીને કામ કરજો. ફર્સ્ટ લેન્સ થી 120 છે, તો સેકન્ડ લેન્સ થી કેટલું થાય? 120 - 8 કરી નાખવાના. અને રાઈટ સાઈડ છે, જો રાઈટ સાઈડ દેખાય તો પ્લસ આવશે. શું હશે? પ્લસ 120 - 8 કેટલા મળશે ભાઈ? 112 સેન્ટીમીટર. ઓકે, ચલો સેકન્ડ લેન્સ માટે ફોકલ લેન્થ કેટલી છે ભાઈ? -20 સેન્ટીમીટર. તો તમે આના ઉપરથી ફાઇનલી V2 છે એ મળી જાય કે નહીં? બરાબર ને? ચલો ફરીથી લેન્સ ફોર્મ્યુલા લગાડશું. તો -1/u +1/v ઇઝ ઇક્વલ ટુ 1/f. બધામાં અહીંયા શું લખશો ભાઈ? 2 2 2. સો -1/, ચલો u કેટલા છે જોવો જોઈએ? 112 પ્લસ 1/v2 ઇઝ ઇક્વલ ટુ 1/, ચલો f2 કેટલા છે? -20 માટે 1/v2. ચલો ભાઈ -1/112 ક્યાં જશે? સામે. એટલે પ્લસ થઈ જશે 1/112 -1/20. ધ્યાન આપજો. 1/v2 ઇઝ ઇક્વલ 20 1 ઝા 20 -112 1 ઝા 112 અપોન, શું કરશો આને? 2 2 ઝા 4, 2 1 ઝા 2, 2 1 ઝા 2, 2 2 4 0 આવશે. તો 1/v2 ઇઝ ઇક્વલ, ચલો 20 અને માઇનસ કરશો એટલે 12 કાઢો 100 ને બીજા 8 એટલે 92 આવશે. -92 અપોન 2240. લાસ્ટ સ્ટેપ. ચલો v2 ઇઝ ઇક્વલ શું થશે? 2240 નેગેટિવ અપોન 92. રેસિપ્રોકલ કરશો ને? ચલો આ આન્સર આપણે કેલ્સીમાં ફાઇન કરવો પડશે. શું આન્સર આવે છે આપણે જોઈ. રેડી? 2240 ડિવાઇડ બાય 92. ઓકે, 24.347 જોજો. 24.
347 એટલે 35 નેગેટિવ આન્સર આવશે યાદ રાખજો નેગેટિવ ચલો આમાં પણ જોયું તમે ઇમેજ ડિસ્ટન્સ ફાઇનલી નેગેટિવ મળ્યું મતલબ તમને લેફ્ટ સાઈડ મળશે અને આ જે કોમ્બિનેશન જે હજી પણ કહું છું કોનકેવનું કામ કરશે ચલો V2 મળી ગયા હવે આપણે બધાનું સેપરેટ મેગ્નિફિકેશન ફાઇન્ડ કરવાનું છે ધ્યાન આપજો સેપરેટ અને પછી બધાનું એક સાથે શું આવશે બોલો મેગ્નિફિકેશન ઓફ લેન્સ 1 m1 ઇઝ ઇક્વલ ચલો મેગ્નિફિકેશન ઓફ ફોર્મ્યુલા શું થાય ભાઈ પ્લસ v બાય u આવશે ને મિરર હોય તો માઇનસ v બાય u આવે ચલો ફર્સ્ટ લેન્સ ની વાત હોય તો ફર્સ્ટ લેન્સ ઉપર ધ્યાન આપવાનું ફર્સ્ટ લેન્સ માટે v1 કેટલા છે 120 અને u કેટલા છે -40 શું હશે આપણે લખી નાખી 120 upon -40 શું હશે ભાઈ -3 રેડી છે હવે શું લખશું ભાઈ મેગ્નિફિકેશન of lens 2 શું થશે m2 is equal to plus v2 by u2 ચલો સેકન્ડ લેન્સ માટે v2 કેટલા છે જો જસ્ટ આપણે ફાઇન્ડ કર્યા -24.35 and u2 કેટલા છે 1112 જોયું કોન્વેક્સ લેન્સ શું કે ઇમેજ ને મેગ્નિફાઈ કરી આ છે ડીમેગ્નિફાઈ કરશે એટલે કે નાની કરી નાખશે જોજો m2 is equal ચલો ટ્રાય કરો કેલ્સીમાં 24.35 ડિવાઇડ બાય 112 તમને મળશે 0.217 જોવો જોઈએ 0.217 આ બી કેવો આન્સર આવશે નેગેટિવ રેડી છે ચલો મળી ગયું તમને m2 આ તો તમને બેની સેપરેટ મેગ્નિફિકેશન મળી ને હવે શું લખશું મેગ્નિફિકેશન ઓફ કોમ્બિનેશન બરાબર જોવો જોઈએ મેગ્નિફિકેશન ઓફ કોમ્બિનેશન ચલો આપણે થિયરીમાં શીખેલા જ છીએ કે કોમ્બિનેશન હોય એ બધાની મેગ્નિફિકેશન શું થાય બધાનું મલ્ટિપ્લિકેશન થાય જેટલા લેન્સીસ હોય એ બધાની તમારી ઇન્ડિવિજ્યુઅલ મેગ્નિફિકેશન લઈ મલ્ટિપ્લિકેશન કરવાનું શું આવશે અહીંયા -3 into -0.217 ચલો લાસ્ટ સ્ટેપ છે શું આવશે બોલો માઇનસ પ્લસ થશે 3 into 0.217 you will get 0.651 ચલો આન્સર ચેક કરી લેજો 0.651 હજી તમારે ઇમેજ હાઇટ ફાઇન્ડ કરવાની છે ઇમેજ સાઇઝ અહીંયાથી કન્ટિન્યુ છે ને ભાઈ 2 મિનિટનું કામ છે ચલો હવે m is equal to શું થાય બોલો ઇમેજ હાઇટ અપોન ઓબ્જેક્ટ હાઇટ m કેટલા મળ્યા 0.651 રેડી સો લાસ્ટ સ્ટેપ છે hi ને સબ્જેક્ટ બનાવો સો hi is equal to 0.651 into ho is equal to 0.651 into ચલો ઓરિજિનલ હાઇટ જે રેડીમેડ લખેલું છે તમારા માટે 1.5 આપેલી છે રેડી સો યુ વિલ ગેટ ઇમેજ હાઇટ is equal to 0.651 multiply by 1.5 તમને મળશે 0.97 રીડ કરો જોઈએ અને રાઉન્ડ અપ કરશો એટલે તમને 0.98 જેવું મળશે 976 રાઉન્ડ અપ કરશો એટલે 0.98 મળી જશે જો એટલે તમે લેસ ધેન 1 મળી ઇમેજ તમને ડિમિનિશ્ડ મળશે લેસ ધેન 1 છે ને ભાઈ શું કામ બીકોઝ આખી સિસ્ટમ જે કોન્કેવનું કામ કરે છે રેડી તો ચલો નેક્સ્ટ વિડીયોમાં અહીંથી આપણે કન્ટિન્યુ કરી અને બાકીના સમ્સ છે બરાબર 22 23 24 25 ને કમ્પ્લીટ કરશું આમાં કઈ ડાઉટ હોય તો ખાસ ઇન્ફોર્મ કરજો So thanks for watching this video. Take care of yourself and see you soon in the next lecture.